નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ। ધર્મસ્થાનો અને મંદિરોના સંચાલનનો મુદ્દો ફરી એકવાર ઉઠ્યો છે। પ્રસાદના મુદ્દે દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્યજીનું મોટું નિવેદન સામે આવ્યું। ધર્મસ્થાનો મંદિરોનું સંચાલન રાજનૈતિક લોકો ન કરે, શંકરાચાર્યજીએ કહ્યું। જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજની આ માંગ કે ધર્મનો વિષય છે તો એ ધર્માચાર્યો પર છોડવું જોઈએ। પ્રસાદનો અર્થ ન સમજવાને લીધે જ આવું થાય છે। તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં મિલાવટ એ એક દુઃખદ વાત છે। ત્યારે મધ્યપ્રદેશના પ્રવાસ દરમિયાન તેમણે પ્રવચનમાં આ મુદ્દો ઉઠાવ્યો। અને વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી લાઈવ ઉમંગ રાવલ આપણી સાથે જોડાયા છે। ઉમંગ, મંદિરોમાં સંચાલનનો મુદ્દો હવે ઉઠ્યો છે। રાજનૈતિક લોકો નહીં પરંતુ ધર્મને જે જાણે છે તે લોકો ત્યાં સંચાલનમાં હોવા જોઈએ। ચોક્કસથી એક બાજુ તિરુપતિ બાલાજી મંદિરની અંદર લાડુમાં જે પણ રિપોર્ટ આવ્યા અને એમાં ક્યાંક ફિશ ઓઇલ ને બીફની લાડની જે વાત થઈ એ બાબતે દ્વારકા પીઠાધીશ્વર જે છે તેમણે ખૂબ મોટું નિવેદન આપ્યું છે કે હવે રાજનૈતિકો જે છે તેમણે ધર્મ સંસ્થાઓનું સંચાલન ન કરવું જોઈએ, મંદિરો છે તેનું સંચાલન ન કરવું જોઈએ, પરંતુ ક્યાંક સાધુઓને સંતોને સોંપવું જોઈએ। જે ધર્મ સંસ્થાઓ જે સંતો ચલાવી રહ્યા છે તેમને આપવું જોઈએ, કારણ કે જે પહેલા થતું હતું એ ફરી થવું જરૂરી છે। કારણ કે આ જ પ્રકારની ઘટનાઓ છે વારંવાર બનતી આવે છે, કારણ કે આસ્થા સાથે લોકોના લાખો લોકોની આસ્થા સાથે આ પ્રકારની હરકત જે સામે આવી છે એ ન થવી જોઈએ અને એને લઈને આ સૌથી મોટું નિવેદન। કારણ કે એક બીજી બાજુ જો જોવા જઈએ તો વકફ બોર્ડ વાળો જે મુદ્દો ચાલી રહ્યો છે તો મુસ્લિમ સમાજના જે અગ્રણીઓ છે અને જે ધર્મ સંસ્થાઓ છે એ જ ક્યાંક એમનું સંચાલન કરતા હોય છે, તો પછી હિન્દુ ધર્મ સનાતન ધર્મ છે એક સનાતન બોર્ડ બનાવવાની પણ વાત થઈ રહી છે અને એને લઈને જ ક્યાંક આ પરિસ્થિતિ છે ઊભી થઈ છે। શું કીધું शंकराचार्य એ પણ આપણે પહેલા સાંભળી લઈએ। बाला तिरुपति मंदिर के संबंध में जो सूचनाएं प्राप्त हो रही हैं उनको सुनकर के अत्यंत कष्ट हुआ है कि हमारी धार्मिक व्यवस्था में इस तरह की मिलावट करना, घी में मिलावट करना, लड्डू में मिलावट करना और जिसे प्रसाद कहा जाता है, प्रसाद शब्द का अर्थ न समझने के कारण विधि निषेध, मंदिरों की व्यवस्था और मंदिरों में प्राप्त होने वाले प्रसाद की व्यवस्था में क्या क्या शास्त्र विहित है। कर्मकांड भाग है, परमात्मा की आराधना का एक अंग है, तो इसमें शुद्ध वस्तु होनी चाहिए कि अगर बाला तिरुपति जी मंदिर का संचालन किसी महात्मा के पास होता, धर्माचार्य के पास होता, आचार्य के पास होता, परंपरा वाले आचार्य के पास होता, संप्रदायाचार्य के पास होता, तो ये गलती कभी नहीं हो सकती थी। इसके लिए प्रामाण्य बुद्धि वेदेषु साधना नाम अनेकता, साधना में अनेकता है लेकिन सभी के लिए प्रमाण तो वेद ही है, शास्त्र ही प्रमाण है। तो उन शास्त्रों और वेदों का प्रमाण का आश्रय लेकर के ही मंदिरों का संचालन हो, उनका पूजन पाठ हो। शासन को इस विषय पर विचार करना चाहिए। ઉમંગ, તેમના દ્વારા આ જે વાત કહેવામાં આવી એ ખૂબ મહત્વની વાત કહી છે તેમણે કે પ્રસાદનું મહત્વ જો સમજતા હોત તો કદાચ આ સમય ના આવ્યો હોત। ચોક્કસથી આ જગતગુરુ શંકરાચાર્ય કીધું ને એ વીએચપી પણ આ મુદ્દા ઉપર ટકેલું છે કે જે ધર્મસ્થાનો છે તેનું સંચાલન છે એ ધર્મગુરુઓ પાસે હોવું જોઈએ। અર્પિત પણ આપણી સાથે જ। અર્પિત, જગતગુરુ શંકરાચાર્ય જે કીધું એ વાત વીએચપી પણ કરી રહ્યું છે, સનાતન બોર્ડની પણ વાત રચના કરવાની વાત થઈ રહી છે, શું છે? વિશ્વ હિન્દુ પરિષદ પહેલા કેટલાક વર્ષોથી એ મતનું છે કે જે માત્ર ગુજરાત નહીં પરંતુ ભારત દેશના જેટલા ધાર્મિક સ્થાનો છે, મોટા મોટા મંદિરો છે કે જ્યાં કરોડોનું દાન આવે છે અને મહત્વનું સ્થાન ધરાવતા ધાર્મિક સ્થાનો છે, એનું સંચાલન હાલ જોઈએ તો રાજ્ય સરકાર એટલે કે એનો વહીવટ હોય છે સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવતો હોય છે। એટલે કે વીએચપી ભૂતકાળમાં કેટલાક કાર્યક્રમો કર્યા હતા અને મોટી મોટી સાધુ સંતો સાથે બેઠક કરી હતી અને મીડિયા સમક્ષ અવારનવાર તેઓ કહી ચૂક્યા છે કે આખો વહીવટ હોવો જોઈએ, વહીવટ સાધુ સંતો પાસે હોવો જોઈએ, જે મંદિર સંભાળતા હોય એકચ્યુઅલ એમની પાસે હોવો જોઈએ। કેમ કે જ્યારે મંદિરનો વહીવટ પ્રશાસન પાસે જતો હોય છે ત્યારે બની શકે કે એમાં અનેક આવા દાવાઓ સર્જાઈ શકે અને આ જ પ્રકારની ઘટનાઓ સામે આવવાની શક્યતાઓ છે। એટલે જો સાધુ સંતો અથવા તો જે
એકચ્યુઅલ કેરટેકર હોય છે મંદિરના, એ મંદિરની સાર સંભાળ રાખે તો આ પ્રકારની ઉમંગ ઘટનાઓ છે એ સામે આવવાની શક્યતાઓ નહીં વચ્ચે. આ તો શંકરાચાર્યની વાત સામે આવી છે કે બની શકે છે આવનાર દિવસમાં અલગ અલગ સાધુ સંતો હોય અને ખાસ તો વિશ્વ હિન્દુ પરિષદનું સ્ટેન્ડ આ મામલે હજુ સ્પષ્ટ નથી થયું. સાથે સાથે સંઘ હોય અથવા તો અધિકૃત આ પ્રકારે જે લોકો બેકઅપ ધરાવે છે હિન્દુ સંગઠનોનું, એ ખુલીને સામે નથી આવ્યા. અને આ કદાચ હું માનું છું ત્યાં સુધી પહેલી પ્રતિક્રિયા છે. મોટા એક સાધુએ આ પ્રકારની પ્રતિક્રિયા આપી છે. એટલે બની શકે છે આવનાર દિવસોમાં આ વિવાદ મામલે અને આખો મુદ્દો છે પ્રસાદનો એ માત્ર દક્ષિણ ભારત સુધી નહીં પરંતુ આખા ભારતભરમાં આ મામલે ચર્ચા જોર પકડશે અને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી શકે છે. અને આ વિવાદ હવે ક્યાં જઈને અટકે છે એ કહેવું ખૂબ મુશ્કેલ છે. એટલે મૂળ તો પ્રસાદનું જ્ઞાન નથી, ધર્મ આચાર્યો અને સંસ્થાઓ પાસે નહીં કે રાજનીતિજ્ઞો પાસે મંદિરનો વહીવટ હોવો જોઈએ તેવું નિવેદન જગતગુરુ શંકરાચાર્ય છે તેમનું સામે આવ્યું છે. જી ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.